10મા તબક્કાનો કાંકરેજ તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ નાથપુરા ગામે જન સમસ્યાનું સ્થળ પર નિકાલનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર શ્રી દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટી પરત્વે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। તે અંતર્ગત 10મા તબક્કાનો બીજા સેવા સેતુ કાંકરેજ મામલતદાર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના નાથપુરા પ્રાથમિક શાળામાં તારીખ 4/10/2024 શુક્રવાર સવારે 9 થી સાંજના 5 કલાકે સુધી યોજાયેલ, જેમાં સૌપ્રથમ કાંકરેજ મામલતદાર બીજે દરજી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ પંડ્યા, બ્લોક હેલ્થ ઓફિસર શ્રી પિયુષભાઈ ચૌધરી, પુરવઠા મામલતદાર શ્રી રાવળ, સીડીપીઓ કાંકરેજ, ખેતીવાડી સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, મધ્યાહન ભોજન સ્ટાફ, આઈસીડીએસ કાંકરેજ, જીઈબી સ્ટાફ, જંગલ ખાતાનો સ્ટાફ તમામ સેવા સેતુ કાર્યક્રમમાં સામેલ પંચાયતોના તલાટીશ્રીઓ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયતો સ્ટાફ, શિક્ષકશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોના નામ તેરવાડા, રૂવેલ, વરસડા, માંડલા, જાખેલ, સિરવાડા, ચાંગા, અદગામ, નસરતપુરા, ફતેપુરા, સલીમગઢ, ઈશરવા, ગોઠડા, કંથેરિયા, રાજપુર, કુડવા, દેવદરબાર, કાટેડિયા, નેકોઈ, કાકર, ઇન્દ્રમણા, વડા, થરા, ભાવનગર, તાણા વગેરે તાલુકા વહીવટી તંત્ર, કાંકરેજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે અંતર્ગત કાર્યક્રમ સુંદર આયોજન વહીવટી તંત્ર નાથપુરા, પૂર્વ સરપંચ શ્રી પોપટજી ઠાકોર, તલાટી શ્રી શેખ, પૂર્વ ડેપ્યુટી સરપંચ મેઘરાજભાઈ વગેરે દ્વારા ખભેથી ખભો મિલાવી કાર્યક્રમ સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ભારત માતા કી જય। હજુ એકવાર ભારત માતા કી જય। 10મા તબક્કાના સેવા સેતુમાં નાથપુરા ક્લસ્ટરના 25 ગામોનો સેવા સેતુ આજે જે દ્વિતીય ચરણમાં યોજાઈ રહ્યો છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ટીડીઓ સાહેબ, મેડિકલ ઓફિસર શ્રી, આંગણવાડી ઘટકના સીડીપીઓ શ્રી, ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, અન્ય મહાનુભાવો, મંચ પર ઉપસ્થિત અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ અહીંયા મારી સામે જે મોટી સંખ્યામાં આપ સૌ ગ્રામજનો, આસપાસના ગામોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ગ્રામજનો, લાભાર્થીઓ, આપ સૌનું વહીવટતંત્ર વતી સ્વાગત છે। આપ સૌને ખ્યાલ છે કે સેવા સેતુ આજથી 10 તબક્કાની વાત કરીએ તો 10 તબક્કાઓથી માંડીને સતત કેટલીય સેવાઓ છે, 13 વિભાગની 56 પ્રકારની સેવાઓ છે કે જ્યાં સેવાઓ આપના દ્વાર સુધી, આપના ગામ સુધી સરકાર પહોંચાડે એવો અભિગમ રહ્યો છે અને સરકારના આ અભિગમના ભાગરૂપે આપણે દર વર્ષે તબક્કાવાર સેવા સેતુ કરતા હોઈએ છીએ। આજથી આ સેવા સેતુના પહેલાના જો સિચ્યુએશનની વાત કરીએ તો તમારે એક અરજી માટે, એક કામ માટે તાલુકા મથકે જવું પડતું, કેટલીક યોજનાઓ એવી હતી કે કદાચ જિલ્લામાં જવું પડે, બરાબર। અત્યારે તમે સેવાઓ જુઓ તો એના માટે વહીવટી તંત્ર આખું, હું ટીડીઓ સાહેબ આખું તમારું જુઓ કે તમામ વિભાગો જે છે એ બધા અધિકારી, કર્મચારી, વિભાગો એ સામે ચાલીને આપના ઘર આંગણે, મતલબ કે આપના ગામમાં આવે છે અને સામેથી તમને કહે છે કે આ સેવા જો બાકી હોય તો એની પાત્રતા આ છે, આની અંદર આ રીતે ફોર્મ ભરાય, આવી રીતે તમને લાભ મળશે। તો આપ સૌને વિનંતી છે કે સેવાઓનો લાભ લેવામાં કચાશ ના રાખીએ। આજે જેટલા પણ આવ્યા છે એમાંના તમને લાગે છે કે તમારા સ્વાસ્થ્યની ચકાસણી કરવી જરૂરી છે તો આપણે ત્યાં મેડિકલ ઓફિસરની ટીમ આખી બેઠી છે, તમારા ત્યાં સ્વાસ્થ્યની ચકાસણી કરાવડાવો। તમારે કંઈ પ્રશ્નો હોય કે તમને કોઈ સ્વાસ્થ્ય બાબતે કોઈ પ્રશ્ન હોય તો તમે એમનું માર્ગદર્શન લઈ શકો છો। તમારે આયુષ્યમાન કાર્ડ જો નથી, ઘણા બધા કેસીસમાં એવું છે કે મોટાભાગે લાસ્ટ મોમેન્ટ પર જ્યારે જરૂર પડે ને પછી બધા દોડતા હોય છે કે અમારે રાશન કાર્ડનો તાત્કાલિક સુધારો, કામ શું છે કે